નમસ્કાર મિત્રો, આ છે એ કથા જેણે ભારતીય ઇતિહાસની દિશા બદલી નાખી। વર્ષ હતું 1526। સ્થાન હરિયાણાનું નાનું શહેર પાણીપત। આ મેદાને ભારતના ભવિષ્યનો આધાર નક્કી કર્યો હતો। બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ માત્ર રાજ્યોનો સંઘર્ષ ન હતું, એ એક નવી યુગની શરૂઆત હતી। મુગલ યુગની શરૂઆત ચેનલ પર નવા છો તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો પહેલા જાણીએ કે આ યુદ્ધનું કારણ શું હતું। દિલ્હી પર ત્યારે લોદી વંશનું શાસન હતું। ઇબ્રાહિમ લોદી શક્તિશાળી શાસક હોવા છતાં અહંકાર અને અસંતોષથી ઘેરાયો હતો। તેના રાજ્યમાં ઘણા રાજપૂત અને અફઘાન સરદાર અસંતુષ્ટ હતા। એ દરમિયાન દુરકાબુલમાં એક યુવાન શાસક ઉદય પામ્યો, ઝહીરુદ્દીન બાબર। બાબર તિમુરલંગ અને ચંગેઝખાનની વંશાવળીનો હતો, એટલે તેના રક્તમાં યુદ્ધ અને વિજયનો વારસો વહેતો હતો। બાબરે ભારતની સંપત્તિ અને સંસ્કૃતિ વિશે સાંભળ્યું હતું। તે માટે ભારત સોનાની ચીડિયા જેવું હતું, અને જ્યારે તેને ખબર પડી કે દિલ્હીનું રાજકારણ અસ્થિર છે, તેણે પોતાના વિજયના સપના સાકાર કરવા કૂચ કરી। બાબરે 1524માં પહેલીવાર લાહોર તરફ ચઢાઈ કરી। તે વખતે લોદી વંશના શાસકોએ તેની ચઢાઈ રોકી, પરંતુ બાબર થંભવાનો ન હતો। તે ફરીથી તૈયાર થયો, તુર્કી તોપખાનાથી સજ્જ સૈનિકો, તીરંદાજો અને કુશળ અશ્વારોહીઓ સાથે। આ વખતે તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું, દિલ્હીનું તખ્ત। ઇબ્રાહિમ લોદીએ પણ તેની સેનાનો વિશાળ જથ્થો તૈયાર કર્યો। કહેવાય છે કે તેની પાસે 1 લાખથી વધુ સૈનિકો, હજારોથી વધુ હાથી અને અનગિનત હથિયાર હતા। બીજી તરફ બાબર પાસે ફક્ત 12,000 સૈનિકો હતા, પણ બાબર પાસે હતી આધુનિક તોપખાનું અને અદ્ભુત યુદ્ધ કૌશલ્ય। બાબરે તુર્કી પદ્ધતિથી સૈનિકોને ગોઠવ્યા, તુલ્ગમા અને અરાબા નામની વ્યૂહરચના। તેણે તોપો અને બંદૂકોને લાકડાના રથો વચ્ચે ગોઠવી, આગળ ખાડા ખોદાવીને રક્ષણાત્મક દિવાલ બનાવી। આ આયોજન ઇબ્રાહિમ માટે સંપૂર્ણ નવી વાત હતી। 21 એપ્રિલ 1526ની સવારે પાણીપતના મેદાનમાં ધૂળ ઉડી રહી હતી। બંને સેનાઓ સામસામે આવી ગઈ। ઇબ્રાહિમની સેનાએ હાથીઓને આગળ ધકેલ્યા, પણ તોપોના ગોળાઓએ હાથીઓમાં અફરાતફરી મચાવી દીધી। બાબરની સેનાએ ડાબી અને જમણી બાજુથી ઘેરાવ કરવાનું શરૂ કર્યું। તોપોની ગર્જના અને ઘોડસવારોના આક્રમણે લોદીની સેનાને ગભરાવી દીધી। યુદ્ધના મેદાનમાં લોહી અને ધૂળનું મિશ્રણ છવાઈ ગયું। ઇબ્રાહિમ લોદી અંત સુધી બહાદુરીપૂર્વક લડ્યો, પરંતુ અંતે તે માર્યો ગયો। યુદ્ધમાં તેની સાથે હજારો સૈનિકો મૃત્યુ પામ્યા। પાણીપતનું પહેલું યુદ્ધ ભારતના ઇતિહાસ માટે નિર્ણાયક સાબિત થયું। ઇબ્રાહિમ લોદીના મૃત્યુ સાથે લોદી વંશનો અંત આવ્યો અને દિલ્હી પર બાબરનું શાસન સ્થાપિત થયું। આ સાથે મુગલ સામ્રાજ્યની શરૂઆત થઈ, જે આગામી 3 સદી સુધી ભારત પર શાસન કરશે। આ યુદ્ધે ભારતના યુદ્ધ કૌશલ્યમાં પણ પરિવર્તન લાવ્યું। હવે માત્ર હાથી અને તલવારનો યુગ પૂરો થયો, તોપો અને બંદૂકોનો યુગ શરૂ થયો। બાબરે બતાવ્યું કે વ્યૂહરચના અને ટેકનોલોજી સંખ્યાબળ કરતાં વધારે મહત્વની છે। જો પાણીપતના મેદાનમાં બાબર હારી ગયો હોત, તો કદાચ મુગલ સામ્રાજ્યનું અસ્તિત્વ જ ન હોત। આ યુદ્ધ પછી ભારતનું રાજકારણ, અર્થતંત્ર, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં મોટો ફેરફાર આવ્યો। મુગલોએ ભારતને એક નવું સ્વરૂપ આપ્યું, બાગ-બગીચા, કિલ્લા, મસ્જિદો અને કલા સાહિત્યનું પુનર્જાગરણ। પાણીપતના મેદાનમાં થયેલું પહેલું યુદ્ધ માત્ર રાજકીય ઘટના ન હતું, તે ભારતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી ગયું। બાબર માટે આ વિજય માત્ર તખ્તની જીત નહોતી, એ હતી ભારતની ધરતી પર મુગલ યુગની શરૂઆત। આજે પણ જ્યારે આપણે પાણીપતનું નામ સાંભળીએ છીએ, ત્યારે એ યુદ્ધની ધૂળ, એ તોપોના ગર્જનાનો અવાજ અને એ વિજયની ગાથા મનમાં તાજી થઈ જાય છે।